ગીર સોમનાથના ટીંબડી ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીનો આરોપ લાગ્યો છે। 30 જેટલા ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। ખેડૂતોનો પાક નિષ્ફળ જવાનો ખતરો છે। આ દ્રશ્ય છે ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામના, જ્યાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેતરોમાં ભરાયેલા પાણી ઓસરવાનું નામ લેતા નથી, જેના કારણે ખેડૂતોનો મગફળીનો પાક લાંબા સમયથી પાણીમાં ગરકાવ થયો છે। હાઈવે તૈયાર થયા બાદ આ સમસ્યા ઊભી થઈ છે, કારણ કે હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। હાલ ટીંબડી ગામના 30 જેટલા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે હજારો રૂપિયા ખર્ચ કરી 3 મહિના રાત દિવસ મહેનત કરી ઉછેરેલા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના કહેવા મુજબ વહેલી તકે પાણીનો નિકાલ ન થાય તો તમામ ખેડૂતોના પાક નિષ્ફળ જશે। ખેડૂતોના મતે નાળિયેરીના પાક સિવાય શેરડી, મગફળી, સોયાબીન અને બાજરીના પાક પર ખતરો તોડાઈ રહ્યો છે। તેના કારણે ખેડૂતોમાં માંગ કરી રહ્યા છે કે પ્રશાસન દ્વારા હાઈવે ઓથોરિટી સામે પગલાં લેવા અને પાણીનો નિકાલ કરવામાં આવે। પાણી ભરાવાનો જે પ્રશ્ન છે, છેલ્લા 3 વર્ષથી હાઈવેનું કામ ચાલુ થયું ત્યારથી આ પાણી ભરાવાનો પ્રશ્ન છે। મારા ખેતરમાં એક સર્વે નંબર છે, એ આખો સર્વે નંબર અત્યારે પાણીનો ભરેલો છે। એમાં આગળના ભાગે 3-3 ફૂટ જેટલું છે, જે ઉપર આવો એટલે ફૂટ જેટલું પાણી સતત પાણી ભરેલું છે। મેં મામલતદાર સાહેબને પણ અરજી દ્વારા જાણ કરી હતી। સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્ન મૂકેલો છે મેં, અને 22/2/2024ના રોજ સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્નની રજૂઆત થઈ ગઈ છે। પછી મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, અને હાઈવે ઓથોરિટીને પણ રજૂઆત કરેલી છે। નહીં, આ પહેલાં રોડ નીચો હતો અને ગટરની વ્યવસ્થા હતી, જેના કારણે પાણી છે ને નિકાલ થઈ જતો હતો। 3 વર્ષથી પાણી ભરાય છે અને પાક થતો નથી, નિષ્ફળ જાય છે। આજે એટલું પાણી છે, તમારે એની કોઈ સીમા નથી। ઉપરના યાર્ડને ત્યાંથી કાદાનું ને બધી પાઇસનું ને પાણી આવે છે, એટલે નદી સુધી ભરાઈ ગયેલ રહી છે। કોઈ ખેડૂતને ઉત્પાદન થતું નથી। બધી રજૂઆત તો બધીમાં કલેક્ટર, રોડ નેશનલ વાળાને બધાને બોલાવીને રૂબરૂ બતાવેલ છે, હજી કોઈ નિકાલ થયો નથી। માર્કેટિંગ યાર્ડની રસ્તેથી ટીંબડી ફાટક સુધી બધાના ખેતરોમાં પાણી ભરાય છે। 20-25 ખેડૂતો આવે છે। માંડવી છે, મગફળી છે, સોયાબીન છે, વાળ છે, એવા જેવા પાકો છે એ બધી નિષ્ફળ જાય એવી શક્યતા છે, અને નિષ્ફળ ગયા છે। દર 2 વર્ષે 3 વર્ષથી આ પાણી ભરાય છે ફોરટેકને કારણે। ફોરટેકવાળાને 5 થી 7 વખત રૂબરૂ રજૂઆત કરી, અથવા ફોરટેકવાળા કોઈ પણ મશીન લઈને આવે, ઇટાસી લઈને આવે, તો અમારા મનમાં કે ફોરટેકવાળા અમારું કામ કરવા માટે આવ્યા છે, અમે એની વાહન દોડીએ તો એના માણસો જવાબ નથી દેતા। ત્યાં 2 વર્ષથી આ એકને પ્રોબ્લેમ છે પાણી ભરાવાનો। 5 થી 6 ખેડૂતો એવા છે કે એને કોઈ પાક લેવાતો જ નથી દર વર્ષે, દર ચોમાસામાં। આ ખેડૂતનો આ મોટો પ્રશ્ન છે। રજૂઆત કરેલ છે મામલતદાર સાહેબને છે, કલેક્ટર સાહેબને છે, મૌખિકમાં પણ રજૂઆત કરેલ છે, આગેવાનોને પણ રજૂઆત કરી છે। તો આગેવાનો ફોન કરીને કહી દે કે ફોરટેકવાળાને અમે કહી દઈએ, ફોરટેકવાળાને અમે પાસે જાય તો કે કરી જાશું। વાહન કોઈ એના ઇટાસી, જેસીબી કે કોઈ આવતા નથી। જે તે સમયે નાડું મૂકવાની વાત કરી હતી તો કે અમે કરી નાખશું, ગટર લાઈન કરી નાખશું, યાર્ડની રસ્તેથી નદી સુધી ગટર લાઈન કરશું। તો હજી કોઈ ગટર લાઈન નથી કરી કે પાણીની કોઈ સમસ્યા ઉકેલવામાં આવી નથી। પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।